સુરત શહેરમાં 21 વર્ષ જૂના હથિયારબંધ હુમલાના કેસમાં ફરાર રહેલા બે ખૂંખાર આરોપીઓને આખરે કાયદાની પકડમાં લાવવામાં આવ્યા છે। સુરત પોલીસની એસઓજી ટીમે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી બંને આરોપીઓને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી ઝડપી પાડ્યા છે। વરાછા વિસ્તારમાં 21 વર્ષ પહેલા થયેલા હથિયારબંધ હુમલાના કેસમાં ફરાર રહેલા બે આરોપીઓને આખરે એસઓજીએ ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓ વરાછાની વિનોબા ઝુંપડપટ્ટીમાં રહેતા હતા, પરંતુ વર્ષો પહેલા ઝુંપડપટ્ટીનું ડિમોલિશન થઈ જતા તેમના રહેઠાણનો કોઈ અસ્તિત્વ રહ્યું ન હતું। પોલીસે જૂના રેકોર્ડ અને સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી। અગાઉ ઝુંપડપટ્ટીમાં રહેતા 200 થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી। આરોપીઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં છુપાઈને રહેતા હોવાની બાતમી એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી। ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડતા પોલીસ કર્મચારીઓ ચાવાળા બની આરોપી સુધી પહોંચ્યા હતા અને બંનેને દબોચી લીધા। 21 વર્ષ બાદ આરોપીઓ ઝડપાતા પોલીસની કામગીરીને શહેરમાં સરાહના મળી રહી છે। હાલ બંને આરોપીઓને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।